Good morning, students. Today we are going to discuss about the simple present tense. આજે આપણે સાદા વર્તમાનકાળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે આપણે આગળ શીખ્યા નથી. તો શરૂઆત કરીએ સાદા વર્તમાનકાળની. એ પહેલાં કાળના પ્રકાર કેટલા આવે એ વિશે આપણે ચર્ચા કરીએ કે કાળ સામાન્ય રીતે જોવા જઈએ તો 3 આવે: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાનકાળ હાલમાં જે ક્રિયા થઈ રહી છે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વાત કરીએ તો વર્તમાનકાળ આવે. ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ છે, બનાવ બની ગયા છે, સમય પૂરો થઈ ગયો છે તો ભૂતકાળ. અને આવનારા સમયમાં કોઈ ક્રિયા થશે, આવનારા સમયમાં કોઈ બનાવ બનશે, ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે તો એના માટે ભવિષ્યકાળ દર્શાવવામાં આવે. એમાં પણ વર્તમાનકાળનો પ્રકાર છે સાદો વર્તમાનકાળ. કેવો વર્તમાનકાળ? સાદો વર્તમાનકાળ. તો શરૂઆત કરીએ. જે કોઈ ક્રિયા આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ તે દર્શાવવા સાદો વર્તમાનકાળ વપરાય છે. જે કોઈ ક્રિયા આપણે રોજિંદા જીવનમાં કરતા હોય, નિયમિત શાળાએ જવાની, લેસન કરવાની, મંદિરે જવાની, માતા પિતાને પગે લાગવાની, નાસ્તો કરવાની, મિત્રો સાથે રમવાની, આ બધી રોજિંદા જીવનમાં જે ક્રિયાઓ કરીએ છીએ આ બધું દર્શાવવા માટે, આ રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે? સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. નિયમિત ક્રિયાઓ હોય, રોજિંદી ટેવ હોય, એવી કોઈ ટેવ હોય જે રોજિંદા જીવનમાં આપણે એવી ટેવ હોય, સનાતન સત્ય હોય, કહેવતો દર્શાવવા સાદો વર્તમાનકાળ વપરાય છે. ત્રીજો નંબર, સાદા વર્તમાનકાળના હકાર વાક્યમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ. શેની વાત ચાલે છે અત્યારે? કે આ સાદા વર્તમાનકાળની અંદર પણ વાક્યના કેટલા પ્રકાર આવશે? 3 પ્રકાર આવશે. કયા 3 પ્રકાર? તો જુઓ અહીંયા: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. સૌ પ્રથમ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હકારની. એમાં આપણે ત્રીજા મુદ્દાને અહીંયા ધ્યાનમાં લઈશું કે સાદા વર્તમાનકાળના હકાર વાક્યમાં કર્તા. કર્તા એટલે કોણ? ક્રિયાનો કરનાર, જેને આપણે અંગ્રેજીમાં સબ્જેક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. આ ક્રિયાનો કરનાર કર્તા તરીકે જો ત્રીજો પુરુષ હોય, કયો પુરુષ હોય? ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ તે પણ કેવો? એક વચન. ત્રીજો પુરુષ એક વચન હોય. આ ત્રીજો પુરુષ એક વચન એટલે કોણ? તો અહીંયા કીધું છે હી, શી અને ઇટ, કે કોઈ નામ હોય તો ત્યારે મૂળ ક્રિયાપદના અંતે એસ કે ઈએસ પ્રત્યય લાગે. બીજી વાત કે ક્રિયાપદનો છેલ્લો શબ્દ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય તો ઈએસ પ્રત્યય લગાડવો, નહીતર એસ પ્રત્યય લગાડવો. હવે સાહેબ વાત કરીએ, ક્રિયાનો કર્તા ત્રીજો પુરુષ હોય એટલે કે હી, શી, ઇટ કે કોઈ નામ હોય અને એની સાથે એટલે કે એની પછી મૂળ ક્રિયાપદ. તો આ મૂળ ક્રિયાપદ એટલે શું? ક્રિયાપદ એટલે તમે જે રોજિંદા જીવનમાં ક્રિયા કરો છો તે. ફોર એક્ઝામ્પલ, રમવાની ક્રિયા કરો તો પ્લે, વાંચવાની કરો તો રીડ, લખવાની ક્રિયા કરો તો રાઇટ. આ બધા ક્રિયાપદો છે. સાંભળવું હોય તો લિસન, રમવું હોય તો પ્લે, આપવું હોય તો ગીવ, લેવું હોય તો ટેક. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ વાક્ય રચનાની. તો જ આપણને ખબર પડશે કે ત્રીજો પુરુષ, તેની સાથે ક્રિયાપદ, કોની સાથે એસ, ઈએસ લાગે. તો શરૂઆત કરીએ હકાર વાક્યથી. તો સૌપ્રથમ કોણ આવશે હકાર વાક્યની અંદર? સૌથી પહેલાં આવશે ક્રિયાનો કર્તા, સબ્જેક્ટ. ત્યાર પછી આવશે ક્રિયાનું મૂળરૂપ એટલે કે ક્રિયાપદ. ત્યાર પછી આવશે કર્મ. કર્મ કોને કહેવાય? કે જે ક્રિયા થાય છે
તો શું ક્રિયા થાય છે? રમવાની ક્રિયા થાય છે તો શું રમવાની ક્રિયા થાય છે? લખવાની તો શું લખે છે? આપે છે તો શું આપે છે? તો રમે છે તો કે શું રમે છે? તો કે ફૂટબોલ. તો આ ફૂટબોલ આપણા માટે કર્મ કહેવાય, ઓબ્જેક્ટ. લખે છે તો કે ભાઈ પત્ર લખે છે, તો આ પત્ર આપણા માટે શું કહેવાય? કર્મ કહેવાય. પેન આપે છે તો એ પેન આપે છે એ આપણા માટે શું કહેવાય? કર્મ. ક્રિયાપદ એટલે દર્શાવે ક્રિયા, અને શું ક્રિયા કરે છે એ દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય? કર્મનો. એટલે કર્મ. ત્યાર પછી આવશે વધારાના શબ્દ, અન્ય શબ્દ. ફરીથી વાક્યરચનાને ધ્યાનમાં લઈએ. સૌ પ્રથમ આવશે ક્રિયાનો કર્તા, ત્યાર પછી આવશે ક્રિયાપદ, ત્યાર પછી આવશે કર્મ, અને ત્યાર પછી આવશે વધારાના શબ્દ, જેને અન્ય શબ્દ પણ કહેવાય, અધર વર્ડ્સ. તો હવે ચર્ચા આપણે એ કરવાની છે કે જો ક્રિયાનો કર્તા હી, શી કે ઈટ હોય તો ક્રિયાના કર્તા પછી આવેલ ક્રિયાપદના અંતે એસ કે ઈએસ લગાડવું. એસ કે ઈએસ લગાડવું ક્રિયાપદની પાછળ. ફોર એક્ઝામ્પલ, ક્રિયાનો કર્તા હી હોય તો પ્લેની સાથે લાગશે પ્લેસ, હી પ્લેસ. તો સાહેબ પ્રશ્ન એ ઉદ્ભવે કે એસ ક્યારે લાગે ને ઈએસ ક્યારે લાગે? તો જો ક્રિયાપદનો છેલ્લો શબ્દ એસ, ડબલ એસ, એસએચ, ઓ કે એક્સ હોય તો ઈએસ પ્રત્યય લગાડવું, અને જો ના હોય તો તેના શું લગાવવાનું? ક્રિયાપદના અંતે એસ. જો ત્રીજો પુરુષ એક વચન ના હોય, એટલે કે હી, શી, ઈટ કે કોઈ નામ ન હોય તો ક્રિયાનું કેવું રૂપ મૂકવું? મૂળ રૂપ મૂકવું. જો અહીંયા હકારની વાક્યરચનામાં કીધું છે કર્તા પછી ક્રિયાપદનું મૂળરૂપ. એ મૂળરૂપ ક્યારે આવે? જ્યારે હી, શી, ઈટ કે કોઈ નામ, કોઈ એક નામ કર્તા તરીકે ન હોય ત્યારે. ત્યાર પછી આ જ વાક્યરચનાને આપણે નકારમાં સમજીએ કે સૌ પ્રથમ તો જોવા જઈએ તો ક્રિયાનો કર્તા તો આવે છે, ત્યાર પછી આવશે ડુ કાં તો ડસ. ડુ ક્યારે લાગે અને ડસ ક્યારે લાગે એની ચર્ચા વાક્યરચના પૂરી થાય પછી આપણે કરીએ. સૌથી પહેલાં આવશે ક્રિયાનો કર્તા, ત્યાર પછી ડુ કાં તો ડઝ આવશે, ત્યાર પછી નકાર વાક્ય છે એટલે આવશે નોટ, પછી આવશે ક્રિયાનું મૂળરૂપ, ત્યાર પછી આવશે કર્મ, અને ત્યાર પછી આવશે વધારાના શબ્દ. અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે સાહેબ ડુડસ ક્યારે લાગે? તો જો ક્રિયાનો કર્તા હી, શી, ઈટ કે કોઈ એક નામ હોય, એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય. આપણે અગાઉ અહીંયા ચર્ચા કરી છે કે જો ત્રીજો પુરુષ હી, શી, ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી, ઈટ કે કોઈ એક નામ હોય તો ડઝ લાગે, જ્યારે બીજે બધે શું લાગે? ડુ. ત્યાર પછી નકાર છે એટલે નોટ, ત્યાર પછી ક્રિયાનું મૂળરૂપ કીધું. તો એક મિત્રો એક વાત યાદ રાખજો કે જે વાક્યમાં ડુ, ડઝ અને ડીડનો ઉપયોગ થાય એ વાક્યમાં ક્રિયાનું હંમેશા મૂળરૂપ જ આવે. પછી ભલે ને હી, શી, ઈટ હોય ક્રિયાનો કર્તા, એની સાથે આપણે કોઈ લેવડ દેવા હોતી નથી. આપણે તો વાક્યમાં ડુ, ડઝ ઉપયોગમાં લીધેલું છે, વાક્યમાં ડુ, ડઝ આપેલું છે, તો આપણે ક્રિયાનું કેવું રૂપ આવે? એની પછીનું ક્રિયાનું કેવું રૂપ આવે? મૂળરૂપ આવે. ત્યાર પછી કર્મ અને વધારાના શબ્દ. જુઓ અહીંયા આપેલું છે કે ડુડસ કોની સાથે વપરાય? તો હી, શી, ઈટ કે કોઈ એક નામ હોય તો શું આવે? હી, શી, ઈટ કે કોઈ એક નામ હોય તો ડઝ વપરાય, અને આઈ હોય, વી હોય, યુ હોય કે ધે હોય તો ત્યારે કોનો ઉપયોગ કરવાનો થશે? ડુનો. ત્યાર પછી આ જ વાક્યરચના છે પ્રશ્નાર્થમાં. સૌ પ્રથમ તો ડુડઝ આવશે, ત્યાર પછી આવશે ક્રિયાનો કર્તા. આમ સમજવા જઈએ તો નકારની અંદર અને હકારની અંદર ક્રિયાનો કર્તા શરૂઆતમાં હતો, અને ત્યાર પછી હકારની અંદર ક્રિયાપદ કર્તા પછી હતું, અને નકારની અંદર ડુડઝ ત્યાર પછી હતું. તો આપણે પ્રશ્નાર્થ અને નકારની તુલના જો કરવા જઈએ તો બંને વચ્ચે ડિફરન્સ શું છે કે પ્રશ્નાર્થની અંદર હંમેશા સહાયકારક ક્રિયાપદો, પ્રશ્નાર્થની અંદર હંમેશા ટુ બી વાક્યની શરૂઆતમાં આવે, ત્યાર પછી આવશે
ક્રિયાનો કર્તા. કહેવાનો મતલબ ડુડઝનું સ્થાન કર્તા લઈ લેશે અને કર્તાનું સ્થાન ડુડઝ લઈ લેશે. બંને એકબીજાના સ્થાન લઈ લેશે. ફરીવાર બોલું છું, ડુડઝનું સ્થાન કર્તા એટલે કે ક્રિયાનો કર્તા લઈ લેશે અને કર્તાનું સ્થાન કોણ લઈ લેશે? ડુડઝ. એટલે કે જુઓ અહીંયા ડુડઝ આગળ આવી ગયું છે પ્રશ્નાર્થમાં અને કર્તા પાછળ. ત્યાર પછી ક્રિયાનું તો કેવું રૂપ રહેશે? મૂળ રૂપ રહેશે, કારણ કે વાક્યમાં ડુડઝનો ઉપયોગ થયેલો છે. જુઓ શરૂઆતમાં છે પ્રશ્નાર્થ વાક્યમાં. તો ત્યાર પછી વાક્યરચના મુજબ કર્મ આવશે, ત્યાર પછી આવશે વધારાનો શબ્દ અને ત્યાર પછી આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. કારણ કે વાક્યનો પ્રકાર છે પ્રશ્નાર્થ, એટલે પ્રશ્નાર્થ વાક્યમાં ચિહ્ન સ્વરૂપે શું આવશે? પ્રશ્નાર્થ. તમે જોશો તો નકારની અંદર નોટ આવ્યું હતું. આ બધા શબ્દો વાક્યનો પ્રકાર ઇન્ડિકેટ કરે છે, ઓળખવામાં મદદરૂપ થાય. પ્રશ્નાર્થ હોય પાછળ એટલે પ્રશ્નાર્થ વાક્ય જ હોય. કેટલીક વાર એવું પણ બને કે નકાર અને પ્રશ્નાર્થ બંને વાક્ય સાથે આવે, તો પ્રશ્નાર્થની જેમ જ ડુડઝ આવે, ત્યાર પછી ક્રિયાનો કર્તા આવે અને ત્યાર પછી આવશે નોટ અને ત્યાર પછી આવશે ક્રિયાનું મૂળરૂપ. આપણને ખબર છે ક્રિયાનું મૂળરૂપ કેમ આવે, કારણ કે વાક્યમાં ડુડઝ છે માટે. અને ત્યાર પછી આવશે કર્મ, કર્મ પછી આવશે વધારાના શબ્દ અને ત્યાર પછી આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે કેટલાક આપણે ઉદાહરણો તરફ જઈશું કે સચિન દરરોજ ક્રિકેટ રમે છે. પહેલું વાક્યનું ગુજરાતી આપણે જોવા જઈએ તો એક પ્રકારની રોજિંદી ક્રિયા દર્શાવે છે. સચિન દરરોજ ક્રિકેટ રમે છે. વાક્યનો પ્રકાર કયો? હકાર. નકાર પણ નથી દર્શાવતો અને પ્રશ્નાર્થ પણ નથી દર્શાવતો. તો સચિન દરરોજ ક્રિકેટ રમે છે તેના આપણે અંગ્રેજીમાં ફેરવીશું તો થશે સચિન પ્લેઝ ક્રિકેટ એવરી ડે. સચિન દરરોજ ક્રિકેટ રમે છે. આ સચિન એ ત્રીજો પુરુષ એકવચન છે. આપણે વાત કરી હતી અહીંયા કે જો ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી સી ઇટ કે કોઈ એક નામ, તો આપણે શું લગાવવાનું? એસ કાં તો ઈએસ. તો આપણે અહીંયા ઉદાહરણમાં જોઈશું તો સચિન પ્લેસ ક્રિકેટ એવરી ડે. સચિન પ્લેસ ક્રિકેટ એવરી ડે. તો સચિન એક ત્રીજો પુરુષ એક વચન છે માટે એની પછીના ક્રિયાપદની પાછળ એસ લાગેલો છે. જુઓ, પ્લેસ. કેમ એસ લાગ્યો? ઈએસ કેમ ન લાગ્યો? એ પ્રશ્ન પણ થવો જોઈએ આપણને. તો મિત્રો આપણે અગાઉ આપણે જે વાતચીત કરી એ મુજબ કે જો ક્રિયાપદનો છેલ્લો શબ્દ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય, એટલે કે ક્રિયાપદનો છેલ્લો જે સ્પેલિંગ હોય તે કાં તો એસ હોય, ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય કે ઓ હોય, તો એસ હોય, ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ, ઓ કે એક્સ હોય, તો આપણે ક્રિયાપદને અંતે શું લગાવવાનું? ઈએસ. અને જો ન લાગતો હોય તો શું લગાવવાનું? એસ. હવે સાહેબ આપણે આપણા પહેલા ઉદાહરણમાં જોઈશું તો સચિન રમે છે, રમવાની ક્રિયામાં પ્લે છે, તો આ પ્લેનો છેલ્લો શબ્દ વાય છે. હવે આપણી આગળ થયેલ ચર્ચા મુજબ જોવા જઈએ તો ક્રિયાપદને અંતે નથી એસ લાગ્યો, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ કંઈ પણ નથી લાગેલું, પણ પ્લેના અંતે શું છે? વાય છે. માટે આપણે અહીંયા શેનો ઉપયોગ કર્યો? એસનો. આ બાબતને ખૂબ જ ધ્યાનથી સમજવા જેવી છે. એસ ક્યારે લગાડવું ને ઈએસ ક્યારે લગાડવું. ફરીથી હું મુદ્દા ઉપર આવી જાઉં. વાક્ય ફરીથી બોલું છું, સચિન પ્લેસ ક્રિકેટ એવરી ડે. આને જો આપણે વાક્યરચના મુજબ ગોઠવીએ તો સચિન એ ક્રિયાનો કર્તા છે, પ્લેસ એ ક્રિયાપદ છે, એસવાળું ક્રિયાપદ છે જેને કહેવાય. ત્યાર પછી છે ક્રિકેટ એટલે કર્મ. આપણા માટે અહીંયા શું કહેવાય એને? કર્મ. રમે છે, પણ શું રમે છે? તો કે ક્રિકેટ રમે છે. આ ક્રિકેટ આપણા માટે કર્મ કહેવાય, એટલે કે સચિનનું કર્મ કહેવાય. એવરી ડે અન્ય શબ્દમાં આવે દરરોજ,
સચિન દરરોજ ક્રિકેટ રમે છે. એવી જ રીતે બીજું અહીંયા ઉદાહરણ લઈએ. નકાર વાક્ય છે. રાહુલ ડઝ નોટ ઈટ પિકલ એવરી નાઇટ. પિકલ એટલે અઠાણું, કે રાહુલ દરરોજ રાત્રે અઠાણું ખાતો નથી. વાક્યરચના મુજબ જોવા જઈશું તો રાહુલ ક્રિયાનો કર્તા છે, ત્યાર પછી ડઝ આવ્યું, ત્યાર પછી નોટ આવ્યું, નકાર છે એટલે, પછી કર્મ આવ્યું ઈટ, ક્રિયાપદ આવ્યું, નોટ પછી ક્રિયાનું મૂળરૂપ આવે. આપણી આગળ ચર્ચા થઈ હતી આ બાબત ઉપર કે ડુડસ વાક્યમાં આવે એટલે ક્રિયાનું મૂળરૂપ આવે, એટલે નોટ પછી ક્રિયાનું મૂળરૂપ, ત્યાર પછી જે પિકલ અને એવરી નાઇટ. એવરી નાઇટ અન્ય શબ્દમાં આવે, પિકલ એ કર્મ. શું ખાય છે? પિકલ ખાય છે. હવે અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે રાહુલ પછી ડઝ લાગ્યું ઉપયોગમાં. શું આ જગ્યા ઉપર ડુ ન આવી શકે? ડઝ જ કેમ? તો એના માટે પણ આપણે અગાઉ નિયમની વાત કરી ચૂક્યા છે કે એક ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, સી, ઈટ કે કોઈ એક નામ હોય તો ડઝ, જ્યારે બીજે બધે ડુ. બહુવચન નામ હોય તો પણ ડુ લાગે. એટલે અહીંયા છે ડઝ. આ વાત થઈ નકાર વાક્યની, નકાર વાક્ય રચના મુજબ. પછી વાત કરીએ પ્રશ્નાર્થની. તો પ્રશ્નાર્થ મુજબ જોવા જઈશું તો સૌપ્રથમ તો શું આવે વાક્યરચનામાં? જુઓ, પ્રશ્નાર્થની વાક્યરચનામાં સૌપ્રથમ આવશે ડુડસ. ડુડસ પછી આવશે ક્રિયાનો કર્તા, કર્તા પછી આવશે મૂળરૂપ, અને ત્યાર પછી કર્મ અને વધારાના શબ્દ અને પ્રશ્નચિહ્ન. તો એ મુજબ જોવા જાય તો ડુડસ અને ત્યાર પછી કર્તા તો આવો જ જોઈએ પ્રશ્નાર્થમાં. તો જોઈએ અહીંયા સૌપ્રથમ છે ડુ, ત્યાર પછી છે યુ. ડુ યુ ફ્લાય અ કાઇટ એવરી યર? એવરી યર દર વર્ષે. શું તમે દર વર્ષે પતંગ ચગાવો છો? પ્રશ્ન પૂછે છે. તો અહીંયા સૌપ્રથમ તો ટુ બી તરીકે અહીંયા ડુ છે. ડુ કેમ છે? કારણ કે યુ એ ત્રીજો પુરુષ નથી, એ બીજો પુરુષ છે. માટે આપણે તો ત્રીજો પુરુષ હોય તો ડઝ લગાવવાનું, નહીંતર બીજે બધે શું લગાવવાનું? ડુ. એટલે અહીંયા ઉપયોગમાં છે ડુ. ડુ ટુ બી છે, યુ ક્રિયાનો કર્તા છે, ત્યાર પછી ક્રિયાનું મૂળરૂપ ફ્લાય. શું ચગાવે છે? ફ્લાય એટલે ચગાવવું, ઉડાવવું. શું ઉડાવે છે? શું ચગાવે છે? તો અહીંયા કીધું છે અ કાઇટ, પતંગ ચગાવે છે. આ પતંગ એ કર્મ છે. ત્યાર પછી અન્ય શબ્દ છે એવરી યર અને પ્રશ્નાર્થ છે, એટલે વાક્યના અંતે શું આવ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયાથી આપણે અટકાવીશું. આ 3 ઉદાહરણની આપણે ચર્ચા કરી છે. આવતીકાલે સાદા વર્તમાનકાળના જ એટલે કે આની પછીના નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવા કેટલાય ઉદાહરણોને આપણે હકારમાંથી નકારમાં ફેરવતા અને નકારમાંથી પ્રશ્નમાં ફેરવતા શીખશું. એવા કેટલાય ઉદાહરણોની ચર્ચા કરશું. એ પહેલાં હું તમને જણાવી દઉં કે તમને જે તમને જે આઈડિયલના જે ફોટા મૂકેલા છે એમાં ડુડસથી પ્રશ્ન પૂછવાના પણ ફોટા મોકલ્યા હશે, ગઈકાલે જ મોકલ્યા છે. તો એ ફોટા આ વાક્ય રચનાને આધારિત જ છે. ડુડસથી બનાવવાનો પ્રયત્ન કરજો. આવતીકાલે આપણે અહીંયાથી જ આપણે શરૂઆત કરશું. તમારું આજનું લેસન આ સ્ક્રીન હું અહીંયા 2 મિનિટ માટે સ્ટોપ કરું છું. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, કાં તો ફરીથી વિડીયો રિપીટ કરજો. આ બધી જ જેટલી માહિતી છે એ બધી તમારે નોટમાં લખવાની રહેશે, ભૂલાય નહીં. આ જેટલી માહિતી છે એ બધી જ માહિતી તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. આ માહિતી તમારે નોટમાં લખવાની રહેશે. આપણે ગ્રામરનો આ ટોપિક લખવાનો છે, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, હેડિંગ આપી અને સેમ ટુ સેમ અહીંયા જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે એરો આપીને વ્યવસ્થિત પ્રમાણે લખવાનું છે. આવતીકાલે આપણે અહીંયાથી જ ચર્ચા કરશું. ઓકે, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.